હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે દૂધી દાળનું શાક બનાવીશું. તેની માટે અહીંયા જો દૂધી કાપી લીધી છે, ટમેટાં કાપી લીધા છે ને દાળ ચણાની ગરમ પાણીમાં પલાળીને તૈયાર રાખી છે. પહેલાં 2 પાણીએ ધોઈ નાખશું, પછી ગરમ પાણીમાં 2 કલાક પલાળી દઈશું. હવે આપણે કુકરમાં 3 પાવડા તેલ રેડશું અને તેલને બરાબર ગરમ થવા દઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે 1 ચમચી રાઈ ઉમેરશું અને રાઈ બરાબર તતરી ગઈ છે. હવે 1 ચમચી આપણે જીરું ઉમેરશું. જીરું પણ સરસ તતરી ગયું છે. જો તમે હિંગ ખાતા હો તો હિંગ ઉમેરજો, મેં હિંગ નથી ઉમેરી. હવે આપણે ટમેટાં ઉમેરશું. પછી દાળ ઉમેરશું. આ ચણાની દાળ છે, ચણાની દાળને નાખવાની. હવે દૂધીના કટકા ઉમેરશું. એક ચમચી મીઠું ઉમેરશું. 1 ચમચી હળદર ઉમેરશું. હવે ચમચાએ કરીને બધું હલાવી લઈશું. થોડો ગેસ ધીમો કરી નાખશું અને ધીમા તાપે ચડવા દઈશું. આ શાકને આપણે તેલમાં સાતવશું. 10-15% શાક આપણે તેલમાં ચડી જાય ત્યાં સુધી રહેવા દઈશું. અને મને જરીક તેલની ઘટ લાગી છે એટલે મેં થોડુંક વધારે ઉમેર્યું છે. તમને એમ લાગે કે તેલ ઓછું છે તો થોડુંક પાછળથી પણ ઉમેરી શકાય. હવે તેલ પાછું શાક હારે હલાવી લઈશું. જો તેલમાં હળીને કેટલું શાક સરસ ચડી ગયું છે. તરત પાણી ઉમેરી એટલે શાક બરાબર સ્વાદિષ્ટ ને સારું ન બને, એટલે તેલમાં હળવા દેવાનું. હવે આપણે 2 ચમચી લાલ મરચું ઉમેરશું. શાકને પાછું આપણે મરચાંને ભેળવી લઈશું તેલ શાક હારે. જો કલર કેટલો સરસ આવ્યો છે, એકદમ લાલ ચટાકેદાર. હવે આપણે પાણી ઉમેરશું. થોડુંક પહેલાં પાણી ઉમેરીને ચેક કરી લઈશું કે બટકા ડૂબે છે કે નહીં. હજી થોડીક જરૂર પાણીની લાગે છે એટલે થોડુંક ઉમેરીશું. આટલું પાણી ઉમેરવાનું જો બટકા ડૂબી ગયા છે એટલું. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીશું અને 4 થી 5 વિસલ વગાડી લઈશું. ગેસ મીડિયમ રાખશું, ફૂલાય નહીં, ધીમોય નહીં. મારી આ રીતથી તમે પણ શાક બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે આ શાક કેવું બન્યું છે. હવે અહીંયા 4 થી 5 વિસલ વગાડી લીધી છે. કુકરનું ઢાંકણું ખોલીને જોઈ લેવી કે શાક ચડ્યું છે કે કેમ છે. શાક જો સરસ ચડીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે બાઉલમાં શાકને કાઢી લઈશું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માણતા રહો. હવે આપણું શાક તૈયાર છે.